નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી વોર્ડ નં 5નું પરિણામ જાહેર, મોટો અપસેટ સર્જાયો। વોર્ડ નં 5માં 3 બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી જ્યારે એક બેઠકમાં અપક્ષ વિજયી। પૂર્વ કોર્પોરેટર ઝહીરભાઈ એક મતથી હાર્યા, અપક્ષ ઉમેદવાર નઝમાબેન રેકોર્ડ મતથી વિજયી બન્યા। સમાજવાદી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, પ્રથમવાર સાયકલ ચાલી કાર્યકરોએ ફટાકડા ફોડી જીતને વધાવી। કોનું બનશે બોર્ડ, કોણ શાસન કરશે? વોર્ડ નં 2માં 4 બેઠક ભાજપા, પ્રાદેશિક પક્ષને 4 બેઠક, વોર્ડ નં 3માં, વોર્ડ નં 1માં 1 બેઠક કોંગ્રેસ જ્યારે 3 અપક્ષ સભ્યો અને વોર્ડ નં 4માં 2 બસપા અને 2 ભાજપના સભ્ય સાથે વોર્ડ નં 5માં 3 સભ્યો સમાજવાદી પાર્ટીના અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટાતા નગરમાં ચર્ચાનો માહોલ। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો।